વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમના નિયમના અદિશ સ્વરૂપની ચર્ચા કરી, જેની મદદથી આપણે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. પરંતુ આપણે જાણીએ છીએ તેમ બળ એ સદિશ રાશિ છે, જેમાં બળના મૂલ્ય ઉપરાંત બળની દિશા પણ અગત્યની છે. તો આજે આપણે કુલમના નિયમના સદિશ સ્વરૂપની ચર્ચા કરીશું. અહીં આકૃતિમાં બે સજાતીય વિદ્યુતભારો Q1 અને Q2 દર્શાવેલ છે. આ વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1 અને સદિશ R2 છે. અહીં બંને સજાતીય વિદ્યુતભારો હોવાથી આપણે જાણીએ છીએ તેમ તેમની વચ્ચે પરસ્પર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હશે અને આ બળ એ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર હશે. હવે આપણે અહીં એક વાત પ્રથમ જોઈ લઈએ કે બળ Fxy, આનો અર્થ કે x પર y દ્વારા લાગતું બળ, એટલે કે જેના પર બળ લાગતું હોય તેનો ક્રમ આપણે પ્રથમ લખીશું અને જે બળ લગાડતું હોય એનો ક્રમ આપણે પછી લખીશું. અહીં F21 નો અર્થ આપણે સમજી લઈએ તો વિદ્યુતભાર 2 પર વિદ્યુતભાર 1 વડે લાગતું બળ, અને F12 નો અર્થ વિદ્યુતભાર 1 પર વિદ્યુતભાર 2 વડે લાગતું બળ. હવે આપણે Q2 વિદ્યુતભાર પર Q1 ને લીધે લાગતું બળ શોધવું છે. તો આપણે કુલમનો નિયમ લખીએ તો F21 બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર. પણ આને સદિશ તરીકે જો આપણે દર્શાવવો હોય તો આપણે અહીં બળની દિશા 1 થી 2 તરફ હોવાથી સદિશ સ્વરૂપમાં બળની દિશા દર્શાવતો એકમ સદિશ R21 એ આપણે લખવો પડશે. તો સદિશની દિશા તે સદિશ પરના એકમ સદિશ વડે દર્શાવાય છે. એ જોઈ શકાય છે કે વિદ્યુતભાર 1 થી 2 તરફની દિશાને આપણે એકમ સદિશ R21 વડે દર્શાવેલ છે. જો એકમ સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ સદિશ R21 અપોન સદિશ R21 નું મૂલ્ય, જ્યારે R12 એટલે કે વિદ્યુતભાર 2 થી વિદ્યુતભાર 1 તરફનો એકમ સદિશ, જો એકમ સદિશ R12 બરાબર સદિશ R12 અપોન સદિશ R12 નું મૂલ્ય, અહીં એકમ સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એકમ સદિશ R12, એટલે કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વિદ્યુતભાર 1 પર વિદ્યુતભાર 2 ને લીધે લાગતા બળ F21 માટે આપણે સ્થાનાંતર સદિશ R21 નક્કી કરવા માટે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત અનુસાર આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે R1 નો જો હેડ છે તો R21 ની ટેલ છે, એટલે સદિશ R1 પ્લસ સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ R2. ધેરફોર સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ સદિશ R2 માઇનસ સદિશ R1. આ જ પ્રમાણે જો 2 થી 1 તરફનો સ્થાનાંતર સદિશ આપણે લખવો હોય તો સદિશ R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2 અથવા માઇનસ કૌંસમાં સદિશ R2 માઇનસ સદિશ R1. હવે R2 માઇનસ R1 બરાબર R21 હોવાથી તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સદિશ R12 ઇઝ ઇક્વલ ટુ સદિશ માઇનસ R21, એટલે કે R12 અને R21 એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ બંનેના મૂલ્યો એ સમાન હશે. હવે આપણે અહીં વિદ્યુતભાર Q2 પર વિદ્યુતભાર Q1 ને લીધે લાગતું બળ શોધવું છે. તો સદિશ F21 ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 અપોન
R21 સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R21. આ જ રીતે Q1 પર Q2 ને લીધે લાગતા બળ માટે સદિશ F12 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 ઇન્ટુ Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R12. અહીં જો R12 નો ક્રમ આપણે ઉલટાવીએ અને R21 લખીએ તો નિશાની આપણે માઇનસ લખી શકીએ છીએ. હવે આ બંને ઇક્વેશનો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં સદિશ F12 બરાબર માઇનસ સદિશ F21 થશે, એટલે કે બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જ્યારે આ બંને બળોના મૂલ્યો સમાન છે. આમ કુલમનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. બીજી એક બાબત આપણે નોંધી લઈએ કે આ નિયમ Q1 અને Q2 ના ધન કે ઋણ ગમે તે ચિહ્ન માટે સત્ય છે. અહીં આ આકૃતિમાં Q1 અને Q2 એ બંને સજાતીય વિદ્યુતભારો છે. તો આપણે બળ F2 ની વાત કરીએ તો અહીં બળની દિશા અને એકમ સદિશની દિશા બંને એક જ દિશામાં છે, એટલે કે સજાતીય વિદ્યુતભારો માટે બળની અને એકમ સદિશની દિશા એક જ મળશે. જ્યારે આકૃતિ 2 માં આપણે જોઈ શકીએ છીએ કે બંને વિદ્યુતભારો વિજાતીય પ્રકારના છે. તો અહીં વિદ્યુતભાર 2 પર લાગતા બળની જે દિશા છે એ એકમ સદિશ કરતો વિરુદ્ધ દિશામાં છે, એટલે કે માઇનસ R21 ની દિશામાં છે, જે વિજાતીય વિદ્યુતભારોનું સૂચન કરે છે. હવે કુલમનો નિયમ જ્યારે એક્ઝામ્પલમાં ઉપયોગમાં લેવાનો થાય ત્યારે એક્ઝામ્પલમાં વપરાતું એનું જે સરળ સ્વરૂપ છે એ જોઈએ. Q2 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભારને લીધે લાગતું બળ શોધવા માટે પ્રથમ આપણે બળનું સૂત્ર સદિશ સ્વરૂપે લખી દઈએ. હવે 1 થી 2 તરફની દિશાનો એકમ સદિશ, તો આપણે જોઈ ગયા એ પ્રમાણે કે એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. હવે R21 સદિશ બરાબર R2 માઇનસ R1 અને તેનું મૂલ્ય. બીજી એક બાબત કે આ ઇક્વેશનમાં R21 સ્ક્વેર એ અંતર બતાવે છે, તો એની જગ્યાએ આપણે માનાંકમાં સદિશ R2 માઇનસ સદિશ R1 નો વર્ગ લખી શકીએ. હવે એકમ સદિશની કિંમત આપણે જો એની જગ્યાએ મૂકીએ તો સમીકરણનું અંતિમ સ્વરૂપ બળ F21 બરાબર કે Q1 ઇન્ટુ Q2 અપોન માનાંકમાં સદિશ R2 માઇનસ સદિશ R1 નો ક્યુબ ઇન્ટુ સદિશ R2 માઇનસ સદિશ R1. વિદ્યાર્થી મિત્રો, સ્થિત વિદ્યુત શાસ્ત્રના 2 આધાર સ્તંભ પૈકી એક એવા કુલમના નિયમની આપણે ચર્ચા કરી, અને એનો બીજો આધાર સ્તંભ છે સંપાતપણાનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત તરફ જઈએ એ પહેલા આપણે એક બાબત સમજી લઈએ. અહીં આપણે 2 વિદ્યુતભાર Q1 અને Q2 નો વિચાર કરીએ તો ધારી લઈએ કે આ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે. હવે આપણે કોઈ ત્રીજા વિદ્યુતભારને આ 2 વિદ્યુતભારોની નજીક મૂકીએ તો અહીં આ બંને વિદ્યુતભારો વચ્ચે પણ બળ લાગશે અને આ બંને વિદ્યુતભારો વચ્ચે પણ બળ લાગશે, પણ એ બળના લીધે Q1 અને Q2 વચ્ચે જે બળ લાગતું હતું એ બળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે 2 વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતા કુલંબીય બળ પર ત્રીજા કોઈ વિદ્યુતભારની હાજરીની અસર થતી નથી. આથી કુલંબ બળ એ 2 બોડી ફોર્સ છે. તો અહીં ધારો કે એક વિદ્યુતભાર Q1 છે, બીજો વિદ્યુતભાર Q2 છે અને ત્રીજો કોઈ વિદ્યુતભાર Q3 છે. હવે Q1 પર લાગતા બળોની વાત કરીએ તો Q1 પર Q2 ના લીધે લાગતું બળ F12 હોય અને Q1 પર Q3 ના લીધે લાગતું બળ F13 હોય. તો Q1 પર લાગતું જે બળ છે એ આ બંને બળોના બૈજિક સરવાળા જેટલું થશે.
આને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય છે. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ વિદ્યુત ભાર પર એક કરતો વધારે કુલમ બળો લાગતા હોય ત્યારે પરિણામી કુલમ બળ એ દરેક સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે કે F1 બરાબર F12 પ્લસ F13 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ આકૃતિમાં 3 વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 દર્શાવેલ છે. વિદ્યુતભાર Q1 પર વિદ્યુતભાર Q2 ને લીધે અને વિદ્યુતભાર Q3 ને લીધે લાગતું કુલ બળ આપણે શોધવું છે. તો અહીં Q1 પર વિદ્યુતભાર Q2 વડે લાગતું બળ એ F12 અને Q1 પર Q3 વડે લાગતું બળ F13 છે. તો Q1 પર લાગતું પરિણામી બળ શોધવા માટે આપણે F1 બરાબર F12 અને F13 નો બૈજિક સરવાળો કરવો પડશે. હવે આપણે કુલમના નિયમમાં જે પ્રમાણે જોઈ ગયા એ પ્રમાણે કે F12 તો એ એકમ સદિશ R12 અને F13 માટે એકમ સદિશ R13 હશે. તો બંનેનો સરવાળો કરતો આપણને વિદ્યુતભાર Q1 પર લાગતું પરિણામી બળ મળશે. આ જ પ્રમાણે જો n વિદ્યુતભારોનું બનેલું કોઈ તંત્ર આપ્યું હોય અને એ વિદ્યુતભારો Q1 વિદ્યુતભાર પર બળ લગાડતા હોય તો આપણે Q1 પર લાગતા જેટલા બળો છે એ સ્વતંત્ર બળોનો બૈજિક સરવાળો કરીએ તો આપણને Q1 પર લાગતું પરિણામી બળ મળશે. અહીં સદિશ સરવાળો સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી મેળવાય છે. હવે આપણે કુલમના નિયમને લગતી કેટલીક અગત્યની બાબતો જોઈએ. તો કુલમનો નિયમ એ 10⁻15 મીટર એટલે કે ન્યુક્લિયસ કરતો મોટા અંતર માટે જ સાચો છે, જેના વિશે વિગતે આપણે ન્યુક્લિયસ ચેપ્ટરમાં જોઈશું. તથા તે ફક્ત બિંદુવત વિદ્યુત ભારોને જ લાગુ પાડી શકાય છે. બીજી બાબત કે કુલમના નિયમમાં ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. એટલે કે વિદ્યુતભાર 1 પર વિદ્યુતભાર 2 વડે લાગતું બળ અને વિદ્યુતભાર 2 પર વિદ્યુતભાર 1 વડે લાગતું બળ તો બંનેના મૂલ્યો સમાન હશે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. બીજી એક બાબત કે જો Q1 × Q2 આ ગુણાકાર 0 કરતા મોટો હશે તો બળ એ અપાકર્ષી પ્રકારનું હશે, કારણ કે બંને ધન હશે અથવા બંને ઋણ હશે, ગુણાકાર પ્લસ મળશે જે 0 કરતા મોટો હશે. જ્યારે Q1 × Q2 <0 તો બળ આકર્ષી પ્રકારનું હશે, કારણ કે એક વિદ્યુતભાર પ્લસ અને એક માઇનસ હશે તો બંનેનો ગુણાકાર માઇનસ મળશે. હવે એક અગત્યની બીજી બાબત નોંધતા જઈએ. 2 વિદ્યુતભારો જેમના મૂલ્યો જુદા છે, દાખલા તરીકે એક વિદ્યુતભાર Q1 છે અને એક વિદ્યુતભાર Q2 છે. તો Q1 દ્વારા Q2 પર લાગતું બળ અને Q2 દ્વારા Q1 પર લાગતું બળ એ હંમેશા સમાન મૂલ્યના હોય છે. માટે 2 વિદ્યુતભારો વચ્ચે પરસ્પર લાગતા બળોનો ગુણોત્તર એ હંમેશા 1:1 જ હશે. અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે અહીં 2 વિદ્યુતભારો Q1 અને Q2 આ બંનેને એકબીજાથી R જેટલા અંતરે રાખેલ છે અને બંને વચ્ચે હવાનું માધ્યમ છે, ત્યારે એમની વચ્ચે લાગતું બળ Fa છે. હવે આ બંને વિદ્યુતભારોને એટલા જ અંતરે રાખી આ વિદ્યુતભારો વચ્ચેનો અવકાશ સંપૂર્ણપણે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળક ધરાવતા માધ્યમની મદદથી ભરી દેવામાં આવે તો એમની વચ્ચેનો સંબંધ Fm બરાબર Fa/K એટલે કે હવામાં જે બળ લાગતું હતું માધ્યમની હાજરીમાં તે બળ Kમાં ભાગનું થશે. અહીં R બરાબર T એટલે કે બંને વિદ્યુતભારો વચ્ચેનો સમગ્ર અવકાશ ડાઇલેક્ટ્રિકથી ભરેલ છે, પરંતુ જો સમગ્ર અવકાશ ડાઇલેક્ટ્રિકથી ભરેલ ન હોય તો આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ 2 વિદ્યુતભારોની વચ્ચે T જાડાઈ અને K ડાઇલેક્ટ્રિક અચળક ધરાવતું અવાહક માધ્યમ મૂકેલ છે, એટલે કે સંપૂર્ણ અવકાશ ડાઇલેક્ટ્રિકથી ભરેલ નથી. તો એ સંજોગોમાં તે બંને વિદ્યુતભારો વચ્ચેનું બળ શોધવા માટે F' બરાબર K Q1 Q2 upon
કૌંસમાં r માઇનસ ટી પ્લસ ટી ઇન્ટુ રૂટ કે હોલ સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરી અને એ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ શોધી શકાય. અને જો આ બળનું એટલા જ અંતરે હવામાં રહેલા વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ સાથે ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે માની લો કે બે વિદ્યુતભારો વચ્ચે હવાનું માધ્યમ છે ત્યારે બળ Fa જેટલું લાગે છે. હવે બંને વિદ્યુતભારોની વચ્ચે સમગ્ર અવકાશ આપણે ડાઇલેક્ટ્રિકથી ભરી દઈએ ત્યારે લાગતું બળ Fm એ હવામાં લાગતા બળ જેટલું જ રાખવું હોય તો એ બંને વચ્ચેનું અંતર આપણે બદલવું પડે. તો એ અંતર કેટલું કરીએ કે જેથી આપણને આ બંને બળો સમાન મળે? તો અહીં Fa બરાબર 1/4πε0 Q1 Q2 upon r² અને Fm બરાબર 1/4πε0 K Q1 Q2 upon r². તો આપણે જોઈ શકીએ છીએ કે r² બરાબર r² upon K. તો એ નવું અંતર r' બરાબર આપણને r upon √k જેટલું મળશે. કે અંતરમાં આપણે આટલો ફેરફાર કરીએ તો ડાઇલેક્ટ્રિકની હાજરીમાં લાગતું બળ એ હવાની હાજરીમાં લાગતા બળ જેટલું મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમતોલનની શરતો આધારે જે પ્રશ્નો પૂછાય છે એના માટે થોડીક બાબતો આપણે યાદ રાખી લઈએ. તો અહીં પ્રથમ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે સજાતીય વિદ્યુતભારોની વચ્ચે વિજાતીય વિદ્યુતભાર મૂકેલ હોય ત્યારે તંત્ર સમતોલનમાં રહે એ માટેની શરત. તો અહીં Q1 પર લાગતું બળ શૂન્ય થવા માટે Q upon Q2 બરાબર r1² upon r1 plus r2² શરતનું પાલન થશે. એટલે જો યાદ રાખવા માટે Q1 પર નું બળ શૂન્ય કરવાનું છે તો અહીં છેદમાં Q2 છે અને Q1 પરનું બળ શૂન્ય કરવાનું છે તો અહીં અંશમાં અંતર r1 છે. એ જ પ્રમાણે Q2 પરનું બળ શૂન્ય થાય એ માટેની શરત તો Q upon Q1 અને અહીં અંતરમાં r2 છે એટલે r2². હવે Q પર એટલે કે વચ્ચે જે વિદ્યુતભાર છે એના પરનું બળ શૂન્ય થાય એના માટેની શરત તો Q1 upon Q2 બરાબર r1² upon r2² છે. હવે આપણે બીજો કેસ જોઈએ. બે સજાતીય વિદ્યુતભારોની વચ્ચે સજાતીય વિદ્યુતભાર જ છે. તો આવા કિસ્સામાં Q વિદ્યુતભાર સમતોલનમાં હોવા માટેની શરત Q1 upon Q2 બરાબર r1² upon r2² છે. હવે આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોઈ ગયા. તો એના આધારે જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોને સરળતાથી સોલ્વ કરવા માટે આપણે થોડીક બાબતો જોઈ લઈએ. કે માની લો કે અહીં કોઈ વિદ્યુતભાર છે. એ વિદ્યુતભાર પર બે બળો અનુક્રમે F1 અને F2 લાગે છે. તે બંને વિદ્યુતભારોનું પરિણામી બળ F' અને એ બળે બનાવેલ ખૂણો આલ્ફા આપણે શોધવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર F' બરાબર વર્ગમૂળમાં F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos થીટાની મદદથી શોધી શકાય. અને ખૂણો આલ્ફા શોધવા માટે tan આલ્ફા બરાબર F1 sin થીટા upon F1 પ્લસ F2 cos થીટા. હવે જો વિદ્યુતભારો દ્વારા જે બળો ઉત્પન્ન થાય છે એ બંને બળો એટલે કે બળ F1 અને F2 બંને સરખા હોય અને એ બળને આપણે F તરીકે લઈએ તો એવા સંજોગોમાં જો કોઈ વિદ્યુતભાર પર લાગતા બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર લંબ હોય તો પરિણામી બળ એ આપણને √2F જેટલું મળશે. એ જ પ્રમાણે જો કોઈ વિદ્યુતભાર પર લાગતા બે સમાન બળો 60ના ખૂણે લાગતા હોય પરિણામી જે બળ છે એ આપણને √3F જેટલું મળશે. હવે જો બે સમાન બળો 120ના ખૂણે લાગતા હોય તો પરિણામી બળ એ F જેટલું જ મળશે. એ જ પ્રમાણે જો બંને બળો એક જ દિશામાં હોય તો પરિણામી બળ 2F અને જો બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ 0 થશે. હવે બે બળ વચ્ચે જો ખૂણો 45 અંશનો હોય તો પરિણામી બળ કૌંસમાં 2 + √2
ની 1/2 ઘાત ઇન્ટુ f જેટલું. હવે જો બે સદિશો વચ્ચે 30° નો કોણ હોય તો અહીં √2 ની જગ્યાએ ફક્ત √3 યાદ રાખવું, અને જો બે સદિશો વચ્ચે 150° નો કોણ હોય તો અહીં પ્લસની જગ્યાએ માઇનસ નિશાની આવશે, એટલું યાદ રાખો. તો આ બાબતોનો ઉપયોગ આપણે ઘણા પ્રશ્નો સરળતાથી સોલ્વ કરવા માટે કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1ના 1 થી 7 પોઈન્ટમાં તમે કેટલું સમજ્યા તે ચેક કરવા સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા ફેસબુક પેજ એન્જોય ફિઝિક્સ પર આપેલ લિંક ખોલી પ્રશ્નો ડાઉનલોડ કરી સોલ્વ કરી લેશો. જો કોઈ પ્રશ્નમાં મુશ્કેલી જણાય તો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્નનો નંબર લખશો. અમે એને સોલ્વ કરી અને તમારા સુધી પહોંચાડવાનો યોગ્ય પ્રયાસ કરીશું.